હેલો મિત્રો, નમસ્કાર. સ્વાગત છે તમારું ફરીથી મારા એક નવા વિડીયોમાં. તો આજે આપણે બનાવવાના છે દાળ ખાખરા. મિત્રો, આ દાળ ખાખરા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને આ દાળ પકવાનની જેમ જ ખાવાના હોય છે, પણ આ દાળ થોડી દાળ પકવાનથી અલગ હોય છે. તો ચાલો શરૂઆત કરીએ. તો મિત્રો, આપણે આ દાળ લઈ લીધી છે. આ તુવેરની દાળ છે એ આપણે 100 ગ્રામ લીધી છે અને આ ચણાની દાળ છે એ 50 ગ્રામ લીધી છે અને એને આપણે 4 કલાક પહેલાં પલાળેલી છે. અને આ મસૂરની દાળ છે જે આપણે 40 ગ્રામ જેટલી અંદાજે લીધેલી છે. અને આ મગદાળ છે એ મગદાળ આપણે 50 ગ્રામ જેટલી આ લીધેલી છે. અને આ આપણે અડદની દાળ છે એ આપણે 20 ગ્રામ જેટલી લીધેલી છે. તો આપણે હવે આને બાફવા માટે સૌથી પહેલાં ધોઈ લઈએ. આપણે અહીંયા તપેલામાં 1.5 ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે અને આપણું એ પાણી ગરમ થાય એટલે આપણે એમાં આ દાળને આપણે ઓરી દઈશું. તો આપણું પાણી ગરમ થઈ ગયું છે અને આપણું આંધણ આવી ગયું છે. તો આપણે એમાં સ્વાદ અનુસાર પહેલાં નિમક આમાં નાખી દઈશું. અને અડધી ચમચી જેટલી આપણે આમાં હળદર પણ એડ કરી દઈશું. અને આને એક વખત આપણે હલાવી લેશું. અને હવે જે આપણે આ બધી દાળ છે ધોયેલી એને આપણે આમાં ઓરી દેશું. આ ચણાની દાળ હતી એને પણ આપણે આમાં એડ કરી દઈએ. આને આપણે હવે ઢાંકીને આ દાળને ચડવા દેશું. તો મિત્રો, આપણી દાળ છે એ અત્યારે 50% જેટલી ચડી ગઈ છે. આમાં હજી જે ચણા દાળ છે એ કાચી છે. તો આ સમયે આપણે આમાં બટેકા, દૂધી અને સૂરણ એને આપણે ખમણીને લીધું છે. આ 50 ગ્રામથી 70 ગ્રામ જેટલું આશરે છે આને. તો એ આપણે અત્યારે એડ કરી દેવાનું છે આમાં. અને સાથે જ આપણે આ 20 ગ્રામ જેટલો ખજૂર છે પલાળેલો એને પણ આપણે એડ કરી દેવાનો છે આમાં. અને સાથે જ આપણે 10 થી 15 ગ્રામ જેટલો ગોળ છે એ ગોળને પણ આપણે આમાં એડ કરી દેવાનો છે. અને આને સારી રીતે એકવાર આપણે હલાવી લેશું. અને જો આમાં જરૂર પડે તો પાણી પણ એડ કરશું આપણે આમાં. અને મિત્રો, આ દાળ ખાખરા જે છે એની તમારે જો સાચી મજા લેવી હોય સ્વાદની, તો દાળને છે ને આ રીતે તમે તપેલામાં જ બાફજો. જો તમે પ્રેશર કુકરમાં કરશો તો આના જેવો સ્વાદ નહીં આવે. તો મિત્રો, આપણી દાળ છે એ બફાઈ ગઈ છે. આ તમે જોઈ શકો છો દાળ છે એ ફાટી ગઈ છે. તો હવે આપણે આમાં લીલા મરચાં, આદુ જે આપણે વઘાર માટે લીધેલા છે એમાંથી અત્યારે અડધું આદુ નાખી દેવાનું છે. અને અડધા જે આ લીલા મરચાં છે એ નાખી દેવાના છે. અને સાથે જ આપણે આ કિસમિસ અને જે કાજુ છે એને પણ આમાં એડ કરી દેવાના છે. કિસમિસ અને કાજુનો જ્યારે આપણે બાઈટ આવશે ત્યારે એ ખાવામાં ખૂબ જ મજા આવશે મિત્રો. આને હવે આપણે ઢાંકીને રાખી દેવાનું છે.
અને મિત્રો અત્યારે સાથે જ આપણે આ સાંભાર મસાલો છે એ પણ થોડો આપણે આમાં એડ કરી દેવાનો છે. અને થોડો આપણે છે એ આપણે જ્યારે ગ્રેવી વઘારશું ત્યારે એડ કરશું. તો મિત્રો આપણે દાળ વઘારવા માટે આપણે એટલી વસ્તુ લીધેલી છે. આ એક આપણે મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી સમારેલી છે, એક મીડિયમ સાઇઝનું ટમાટું છે એ ઝીણું સમારેલું છે, અને ચમચીક જેટલા આપણે તલ લીધા છે. આ કાશ્મીરી લાલ મરચું છે, સાથે આપણે તીખું લાલ મરચું પણ નાખશું. અને આ મીઠો લીમડો છે, આદું છે, અને આ લીલા મરચાં છે, અને આ ખડો મસાલો છે. એમાં આ તમાલપત્ર, બાદિયા, તજ અને લવિંગ એટલી વસ્તુ છે. બાકી નિમક એડ કરશું એ સ્વાદ પ્રમાણે આપણે આ ગ્રેવીના ભાગનું જ એડ કરશું, કારણ કે દાળમાં આપણે એડ કરેલું હતું. તો ચાલો હવે આપણે આનો વઘાર કરીએ. આપણે 50 ગ્રામ જેવું આશરે સિંગ તેલ લઈએ છીએ. એક ચમચી આમાં રાઈ ઉમેરીશું. એક ચમચી આપણે આમાં જીરું ઉમેરીશું. અને આપણે હિંગ ઉમેરીશું. અને ત્યારબાદ આપણા જે આદુ અને લીલા મરચાં છે એને એડ કરી દઈશું. આમાં લસણ નાખવામાં નથી આવતું. અને ત્યારબાદ આપણે આ તલ છે એ તલ એડ કરી દઈશું આમાં. ત્યારબાદ આપણે ઝીણી સમારેલી ડુંગળી છે એને એડ કરી દઈશું. ડુંગળી આપણી સંતળાઈ ગઈ છે. તો હવે આપણે આમાં આ લીમડો એડ કરશું. લીમડો આપણે આ પાછળથી એડ કરશું, કારણ કે લીમડો છે એ બળી ન જાય એના માટે. આનો એક સારો એવો ફ્લેવર આમાં આ તેલમાં બેસી જશે. અને સાથે જ આપણે જે ખડો મસાલો હતો એને પણ અત્યારે હવે આપણે એડ કરશું. એટલે આની પણ સારી એવી સુગંધ તેલમાં બેસી જશે. શરૂઆતમાં આપણે આ બધા મસાલા એડ કરીએ તો એ તેલમાં બળી જતા હોય છે. હવે આપણે આ ઝીણા સમારેલા જે ટમેટાં છે એને એડ કરી દઈશું. અને સાથે જ આપણે એમાં નિમક પણ એડ કરી દઈશું, જેથી કરીને આ ટમેટાં છે એ તરત ગળી જાય. હવે આપણે આમાં આ કશ્મીરી લાલ મરચાં પાવડર એડ કરી દઈશું. સાથે જ આપણે ધાણા જીરું એક ચમચી એડ કરી દઈશું. અને અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરી દઈશું. અને સાથે જ આપણે આ સાંભાર મસાલો છે એ થોડો એડ કરી દઈશું. અને આપણે આ અડધી ચમચી જેટલું આ તીખું લાલ મરચું પણ એડ કરી દઈશું.
આ મિત્રો સ્પેશિયલ શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે, કારણ કે આ થોડો આનો તીખો ટેસ્ટ હોય છે. હવે આપણે આમાં દાળ એડ કરી દઈશું. પહેલાં 1 ચમચો મિત્રો. હવે આ ગ્રેવીને આપણે દાળમાં એડ કરી દેવાની છે. અને આ દાળને આપણે ફરીથી હવે ગેસ ઉપર પાછી આપણે આને એક ઉફાણો આવે ત્યાં સુધી ગરમ કરવાની છે. તો હવે મિત્રો આ દાળમાં છે એ ઉભરો આવી ગયો છે. તો ઉપરથી આપણે હવે 1 ચમચીમાં અડધાનોથી પણ ઓછો ભાગ છે એ આપણે આમચૂર પાવડર આમાં એડ કરીએ છીએ. એ થોડો ચટપટો હોય એટલે ખાવામાં પણ મજા આવતી હોય છે મિત્રો. તો આને આપણે એડ કરી દઈએ. અને આ આપણી જે દાળ ખાખરા માટેની દાળ છે એ બિલકુલ તૈયાર છે. તો હવે આપણે ગેસને બંધ કરી દઈએ. અને હવે આપણે આને એક પ્લેટમાં સર્વ કરીએ અને કેવી રીતે ખાવું એ જોઈએ. આ આપણો ખાખરો આવી ગયો મિત્રો. આ લીંબુ છે જરૂર પડે તો આપણે આમાં આ લીંબુ એડ કરવાનું છે. આ આપણી દાળ ખાખરાની દાળ છે એ મિત્રો બિલકુલ તૈયાર છે. અને ખાવામાં આ રીતે આને આપણે ખાખરાને આ રીતે એડ કરી દેવાનું છે મિત્રો. આ રીતની ઘાટી દાળ હોય છે દાળ ખાખરાની. આ રીતને આને ખાવાની હોય છે મિત્રો. તો આ આપણો વિડીયો તમને જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ તૈયાર છે આપણા દાળ ખાખરા મિત્રો.